નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતી 7 ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું રીતિ પુરોહિત અને હવે જોઈશું આજના મુખ્ય સમાચાર। વડોદરાના એસએસજી હોસ્પિટલ ખાતે માંજલપુર વિસ્તારમાં રહેતા 57 વર્ષીય વ્યક્તિનું H1N1 ઇન્ફ્લુએન્ઝાના વાયરસના કારણે મોત નીપજ્યું હતું। વડોદરાની એસએસજી હોસ્પિટલ ખાતે 57 વર્ષીય વ્યક્તિનું H1N1 વાયરસના કારણે મોત નીપજ્યું હતું। આ પ્રાપ્ત વિગત અનુસાર માંજલપુર વિસ્તારમાં રહેતા 57 વર્ષીય H1N1 દર્દીનું વડોદરાની એસએસજી હોસ્પિટલ ખાતે મોત નીપજ્યું હતું। વડોદરાની ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા 57 વર્ષીય વ્યક્તિને H1N1 વાયરસથી પીડાતા હતા। વ્યક્તિની મેડિકલ હિસ્ટ્રી પણ હતી કે જેને દર્દીને H1N1 ઉપરાંત અનેક બીમારીઓના સારવાર આપવામાં આવી રહી હતી। ખાનગી હોસ્પિટલ દ્વારા તેઓને મધ્ય ગુજરાતની સૌથી મોટી એવી એસએસજી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે રિફર કરવામાં આવ્યા હતા અને તેમને એસએસજી હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું। 57 વર્ષીય દર્દીનું મોત નીપજતા પરિવારમાં ઘેર શોક જોવા મળ્યો હતો। આ મામલે વધુ જાણકારી એસએસજી હોસ્પિટલના આરએમઓ ડોક્ટર દેવસિંહ હેલૈયાએ મીડિયાને આપી હતી। એક દર્દી અમારે ત્યાં દાખલ થયેલા હતા અને એને બીમારીમાં છે તે હોસ્કિન ડિઝીઝ, પછી હાઇપરટેન્શન, ડાયાબિટીસ મેલાઇટીસ અને જે હૃદયની બીમારી કહેવાય તો ઇસેમિક હાર્ટ ડિઝીઝ એવી બધી બીમારી સાથે લેબોરેટરી H1N1B પોઝિટિવ દર્શાવતો રિપોર્ટ સાથે આવેલા અને 31 તારીખે એને દાખલ કરવામાં આવે છે અને 1 તારીખે એ 7:20 PM એક્સપાયર થયા છે। એટલે એટલી બધી કોમોર્બિડિટી હોય એટલે પ્રોગ્નોસિસ પુઅર રહે, બરાબર। અને ISD 10 વર્ષથી હોય, હોસ્કિન ડિઝીઝ એટલે તમે સમજો ને કે એ બહુ મોટી બીમારી કહેવાય, એ હોય એટલે એનું પ્રોગ્નોસિસ આવું જ હોય, બરાબર। આપણે પ્રયત્નો કર્યા હોય, અહીંયા તો 31 તારીખે દાખલ કર્યા અને 1 તારીખે એક્સપાયર થયા છે એટલે ક્રિટિકલ કન્ડિશનમાં આવ્યા હોય અને સાથે સાથે છે તે વાયરસનું ટેસ્ટ કરાવ્યો તો પોઝિટિવ આવી ગયો। ઉંમર તો 57 વર્ષ હતી। નહીં, લોકોને કહેવાનું કે ભાઈ ટેસ્ટ કરાવી લે, બાકી કંઈ ગભરાવાની જરૂર નથી। એક વખત છે તે વાતાવરણમાં વાયરસ આવી ગયા છે એટલે જે બીમારી આપણે વાતાવરણમાંથી વાયરસના આઇસોલેટ નથી કરી શકતા ત્યાં સુધી તકેદારી રાખવાની અને તકેદારીમાં તો હવે આપણને સ્વાઇન ફ્લૂ છે, કોરોના છે, ઘણું બધું શીખવાડ્યું છે। ટ્રાન્સમિશન ના થાય એના બધા જ પ્રિવેન્ટિવ પગલાં લેવાના।